ચાલો સ્વામિનારાયણ હરે તારીખ આજે 18 જુલાઈ 2024 આપણે આ ગધડા મધ્યનું 10મું વચનામૃત જોઈ રહીએ છીએ. વચનામૃતનો આ પ્રશ્ન શું છે કે વૈરાગ્ય, જ્ઞાન અને ભક્તિ એમાં પરમાત્માના સ્વરૂપને વિશે પ્રીતિ એમાં સૌથી વધારે કારણભૂત શું છે? વૈરાગ્ય છે, જ્ઞાન છે કે પછી ભક્તિ છે? એમાં પહેલાં આપણે વૈરાગ્યનું લક્ષણ જોયું. ભગવાને સુખના અનુક્રમે કરીને અહીંયાથી માંડીને અક્ષરધામમાં એમ કે સૌથી વધારે સુખ અક્ષરધામમાં ભગવાનનું છે તે છે. માયાનું સુખ તો નકલ જેવું છે એમ કરીને સુખની વાત કરીને ભગવાને વૈરાગ્યની આપણે વ્યાખ્યા આપી કે જીવ જો એ સુખને વિશે વિચારે તો એને જગતના જે પંચ વિષય જે માયાના કયા જગત વિશે વૈરાગ્ય થાય. પછી જ્ઞાનની વાત કરી. જ્ઞાન માટે ભગવાને 2 શાસ્ત્રો મુખ્ય લીધા જ છે. એ તમે પ્રથમનું 52મું વચનામૃત જો, વડતાલનું વચનામૃત જો, આગળ અહીંયા 55નું આપણે ચાલવું એ જો. દરેક જગ્યા પર સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રની જ વાત છે. એ પ્રમાણે અહીંયા આ વચનામૃતમાં ગધડા મધ્યના 10મામાં પણ ભગવાને સાંખ્યશાસ્ત્ર અને યોગશાસ્ત્રની રીતે જ જ્ઞાનની ચર્ચા કરી છે. પહેલાં ભગવાને સાંખ્યશાસ્ત્ર માટે ઉદાહરણ આપ્યું કે સાંખ્યશાસ્ત્ર શું કહે છે તો પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ. એમાં આકાશ સર્વે ભૂતોમાં એટલે 4 ભૂતોમાં અનુસ્યુતપણે વ્યાપક રહેલો છે, સર્વનો આધાર છે તો પણ નિર્લેપ છે. એ પ્રમાણે ભગવાન અનંતકોટી બ્રહ્માંડમાં રહેવા છતાં પણ નિર્લેપ છે. એટલે ભગવાન કરતા થકા અકર્તા છે, અસંગી છે. અસંગી કેવી રીતે? પાછું આખા અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે તો પણ ભગવાનને એમાં કોઈપણ પ્રકારનો લેશ માત્ર પણ એમ કહી કે એની આડઅસરો કે એમાં જે કોઈ જીવ કોઈ પાપ કર્મ કરે કે પુણ્ય કર્મ કરે એની જોડે ભગવાનને કોઈ લેવા દેવા નથી. ભગવાન સદા નિર્લેપ છે. બરાબર? એમ કહીને ભગવાને અહીંયા એવું કહ્યું કે ભાઈ એક ઉદાહરણ આપ્યું કૃષ્ણ તાપીની ઉપનિષદનું. અને એમાં ભગવાન જે એમ કહે કે થાળ જે એમ કહે કે ગોપીઓને મોકલે છે દુર્વાસાને જમાડવા માટે, તે આખી વાત અંદર કરી. અને બંનેનું ઉદાહરણ અંદર આપેલું છે. દુર્વાસાનું પણ આપેલું છે અને ભગવાનનું પણ આપેલું છે. એ પ્રમાણે મોટા પુરુષ કે ભગવાન કરતા થકા અકર્તા કેવી રીતે વર્તે એ સમજાવેલું છે. એ સાંખ્યશાસ્ત્રની રીતે વાત કરી. પછી આપણે યોગશાસ્ત્રના હિસાબે પણ જ્ઞાન જોયું હતું કે ભાઈ યોગશાસ્ત્રને કેવી રીતે સમજવું. તો એમાં જ્ઞાનની વાત શું કહી છે તો દ્રષ્ટિને સ્થિર કરવાનું કહ્યું છે કે ભાઈ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું હોય તો શેને શું છે તો દ્રષ્ટિ સ્થિર કરવાની. દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠરાવવી અને પછી એકને એક આકાર જોતા થકા દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થાય છે. અહીંયા સુધી આપણે જોયેલું કાલે અંતઃકરણને સ્થિર કરવું કેમ જરૂરી છે? ભજન કરવા જાય ત્યારે મન જ જે છે તે આમ તેમ ઉડતું હોય. બુદ્ધિ જે છે તે બધા ખોટા નિશ્ચય કરે. બરાબર? બુદ્ધિને વિશે નિદ્રા રહેલી છે. મન ખોટા ઘાટ કરે, ભૂંડા સંકલ્પ કરે. ચિત્તને વિશે ખોટું ચિંતવન થાય. અને અહંકાર જે છે તે દેહને વિશે અહમ બુદ્ધિ આવે. એટલે આવા અંતઃકરણમાં જે તીખડો રહેલા છે, દોષ રહેલા છે, એને ટાળવા માટે એક તમારે ધ્યેય મૂર્તિ જે છે એને સ્થિર મૂર્તિ જે છે એનું ધ્યાન કરવું પડે. ભગવાનના એક અંગોને મહારાજે કહ્યું ને કે મૂર્તિના એક અંગોને નિરખીને એનું દર્શન કરવું, એને જોવા અને એક અંગ ઉતારવાના. અને મહારાજે એમાં ધરમપુરના કુશળ કુંવરબાઈનું ઉદાહરણ આપેલું છે કે જેવી રીતે અમારા દર્શન એમ કે ધરમપુરના કુશળ કુંવરબાઈ કરતા હતા. વચનામૃતમાં જ કહ્યું છે એક અંગોને નિરખીને એને અંદર ઉતારતા જતા હતા. સમજો એવી રીતે ભગવાનની મૂર્તિના દર્શન કરવા. હવે એમાં શું પહેલો ફાયદો છે કે તમે અહીંયા દર્શન કરવા માટે તમારું મન સ્થિર હોય કે ન હોય પણ તમે સિસ્ટમમાં રહીને નિયમબદ્ધ રીતે રોજ આવીને ઊભા રહી જશો તો રોજ તો તમને તમોગુણ નહીં વર્તતો હોય કે રોજ તમને રજોગુણ પણ ન વર્તતો હોય ને રોજ સત્વગુણ પણ ન વર્તતો હોય. પણ જે દિવસે તમે ફ્રેશ હો, સત્વગુણમાં તમે વર્તતા હો તો એ દિવસે તમને એ મૂર્તિનું અનુસંધાન થશે અને વૃત્તિ પણ રહેશે ધીરે ધીરે. તો એ મૂર્તિનું જે કંઈ અનુસંધાન રાખવું હોય તો પહેલાં ત્યાં આવીને ઊભા રહેવું જરૂરી છે. એના માટે આપણે કાલે જોયું ને કે કોઈ પણ ક્રિયા કરવા માટે પહેલાં આપણામાં સ્થિરતા હોવી બહુ જરૂરી છે. સામે જે વિષય છે એ વિષય તો જે છે તેને તેવો જ છે, સમજો. પણ આપણામાં સ્થિરતા નહીં હોય એટલે આપણે એ વિષયને પૂરેપૂરી રીતે ઓળખી નહીં શકતા, જાણી નહીં શકતા. એને કારણે આપણે એ વિષયનું જોઈએ એવું જ્ઞાન નહીં થતું.
મૂર્તિ સ્થિર છે, મૂર્તિ એની જગ્યા પરથી હલવાની નથી, કે મૂર્તિ કંઈ તમને હેરાન નહીં કરતી, કે તમે ધ્યાન કરો તો કંઈ ના નહીં પાડતી. પણ આપણે મૂર્તિનું ધ્યાન નથી કરી શકતા, એમાં આપણો પોતાનો દોષ એ છે કે આપણે નાદાર થઈને બેસી જઈએ છીએ. આના પછી 11મા કે 12મા વચનામૃતમાં જ આવશે, સમજો, 12માં જ આવે છે કદાચ. નાદાર થઈને બેસી જઈએ એટલે શું, કે આપણે કંઈ કરતા નથી, એમ પુરુષ પ્રયત્ન નહીં કરતા કે ભાઈ ના ભાઈ મારે મૂર્તિનું ધ્યાન કરવું છે, તો મારે ભલે ગમે તે થાય પણ મારે મૂર્તિની સામે ઊભા રહેવું છે. એમાં આપણે જો પુરુષ પ્રયત્ન ધીરે ધીરે કરતા જઈએ તો ધીરે ધીરે ઊભા રહેવાતું થાય. પછી મૂર્તિ જે છે તે ધીરે ધીરે એનું અનુસંધાન રહી. પછી તમે માનસી પૂજા કરો તેમાં પણ તમને એ મૂર્તિ જે તમે રોજ ઊભા રહેતા હો, જેનું થોડું ધ્યાન કરતા હોય, એ માનસી પૂજામાં પણ તમને ધીરે ધીરે મૂર્તિ બહુ સહેલાઈથી દેખાય. પણ પહેલાં સ્થિર ઊભા રહેવું બહુ જરૂરી છે. એટલે મનને સ્થિર કરવા માટે, એક એક અંગોને નિરખવા માટે પહેલાં મૂર્તિનું માધ્યમ સૌથી વધારે જરૂરી છે. મૂર્તિનું માધ્યમ, મૂર્તિ એવું પણ નથી કે ભગવાન કે ભગવાનનું પ્રતીક છે, મૂર્તિ જ ભગવાન છે, એમ જ છે. કારણ કે અર્ચાને આપણે ત્યાં આસ્તિકો તો શું માને છે, ભગવાન જ માને છે. એમાં વેદના મંત્રો જે છે એના દ્વારા જે ભગવાનનો આવિર્ભાવ થાય છે, પછી એ મૂર્તિ કોઈ સ્ટેચ્યુ કે પૂતળું કે એવું નહીં રહેતી, એ ભગવાન જ છે. આપણે ત્યાં યજ્ઞ નારાયણને ભગવાન કહી છે ને, એની અંદર તમે આહુતિ આપો કર્મકાંડ કરીને વ્યવસ્થિત, તો એમાંથી ભગવાન ઉત્પન્ન થઈ શકે છે. તો પછી મૂર્તિની કા વાત કરો તમે? કારણ કે આપણે ત્યાં તો સનાતન સંસ્કૃતિમાં તો સમસ્ત જળ ચેતન બંને ભગવાનનું જ રૂપ કયા છે, બંનેમાં ભગવાન રહેલા જ છે. જો ચેતનમાં જ ભગવાન રહ્યા હોય અને જળમાં ન રહ્યા હોય તો પછી પેલા થાંભલામાંથી થોડા ભગવાન પ્રગટ થાય, સમજો. એટલે આપણે ત્યાં સમસ્ત જળ ચેતનમાં પરમાત્મા રહેલા જ છે, એક સરખા રહેલા છે, એમ માનવાનું છે આપણે. અને મૂર્તિ માટે તો પાછું ભગવાને કેવું કે આપણા માટે વિશેષ એક વ્યવસ્થા કરેલી છે સાકારવાદીઓ માટે, કે ભાઈ એ લોકો રોજ બરોજ આવે અને ભગવાનની ઉપાસના કરે. એના માટે ધ્યેય મૂર્તિ હોય તો એ લોકોનું જે કોઈ આપણો જીવ જે છે એની વૃત્તિઓ જે ગમે તે જગ્યા પરથી સંસારમાં ફરીને આવેલી હોય તો એક મૂર્તિમાં આવીને સ્થિર થઈ જાય. દુનિયામાં કોઈ ગમે એટલો દાવો કરે, સમજો, કે એ ભાઈ મૂર્તિને નથી માનતો, મૂર્તિને નથી માનતો, પણ કોઈના કોઈ રીતે, કોઈના કોઈ સ્વરૂપે એ લોકો મૂર્તિને માનતા તો હોય જ છે. એને એનો ધ્યાન નહીં હોતું. દાખલા તરીકે કોઈ એવું કહે કે ભાઈ ઇસ્લામમાં મૂર્તિને કોઈ સ્થાન નથી, મૂર્તિ પૂજાને, તો એ લોકો જે મોસ્ક બનાવે છે એનો એક ટિપિકલ આકાર હોય છે, સમજો. તો જેનો એક ટિપિકલ આકાર છે તે શું છે, તો ઉપાસના કરવાનું સ્થાન જ થયું ને એ લોકોનું એક. તો એ સ્થાન થયું તો એનો એક આકાર તો આપ્યો જ છે ને એ લોકોએ. અધ્ધર રસ્તામાં તો નહીં બેસી જતા, જ્યારે કંઈ ન હોય ત્યારે બેસતા હશે, પણ એ લોકો જાય તો છે જ ને, તો એક ફિક્સ આકાર છે. એ લોકોમાં પણ જે સ્થાનો જેના બનાવેલા છે, જ્યાં એ લોકો એને જે કંઈ કહે છે કે એની ઉપર ચાદર ઓઢારે છે કે જે, એનો પણ એક ફિક્સ આકાર છે, સમજો. એટલે આકાર માત્રને બધા જ માને છે, પણ અલગ અલગ રીતે માને છે. ઘણા લોકો કહે કે ભાઈ મૂર્તિ પૂજા પહેલાં ન હતી, સમજો, 5-5.5 હજાર વર્ષ પહેલાં જ આવી, એમ કહે કે ભાઈ મહાભારતના સમયથી મૂર્તિ પૂજા આવી, કે વ્યાસજીના વખતથી આવી, તો એ ખોટી વાત છે. આપણે ત્યાં મૂર્તિ પૂજા અનાદિ છે. વેદોમાં મૂર્તિ પૂજાનો કોઈ જગ્યા પર નિષેધ નહીં કર્યો, અને મૂર્તિ પૂજા આપણે ત્યાં રાજા મહારાજાઓ પહેલાં કરતા હતા, બરાબર. રામચંદ્ર ભગવાનના ઘરમાં રાજા દશરથ કે ભાઈ નંદ રાજા જે હતા તે પણ, આપણે ભગવાન શ્રી કૃષ્ણના સમયમાં નંદ રાજા હતા, તે પણ રામચંદ્ર ભગવાનને ત્યાં એ લોકો પુરુષોત્તમ વિષ્ણુ ભગવાન નારાયણની પૂજા હતી જ ત્યાં. ચતુર્ભુજ રૂપે વિષ્ણુ ભગવાનની પૂજા થતી જ હતી ત્યાં, સમજો. અને શ્રી કૃષ્ણ ભગવાન હતા ત્યારે પણ એ લોકો પહેલાંથી ભગવાન નારાયણની પૂજા કરતા જ હતા. નંદજી અને યશોદાજી તમે જોજો ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણ એનો પ્રસાદ ધરાવતા હતા, તે ખાઈ જતા હતા, બરાબર. એટલે મૂર્તિ પૂજા કંઈ હમણાં નથી આવી. એટલે ઘણા લોકો દોડડાયો એવું કહે છે કે ભાઈ આ મૂર્તિ પૂજા તો હમણાં જ આવી, પહેલાં ક્યાં કંઈ મૂર્તિ પૂજા જેવું હતું. મૂર્તિ પૂજા છે જ, પહેલેથી જ છે. અને મૂર્તિ પૂરેપૂરું અર્ચા રૂપ જે છે તે પરમાત્માનું સાક્ષાત જ સ્વરૂપ છે, એમ જ માનવાનું છે. અને એનું ધ્યાન, ભજન, ઉપાસના કરવી બહુ જરૂરી છે, કારણ કે એના દ્વારા જ આપણે અક્ષરધામની મૂર્તિ જે છે, ભગવાન જે છે તે પ્રાપ્ત થશે. એટલે મંદિરમાં આવો, ફોકસ મૂર્તિ સામે સૌથી વધારે ઊભા રહ્યો. એમાં તમને જે મૂર્તિ ધ્યેય છે તમારા માટે, એની પાછળ સૌથી વધારે ટાઈમ કાઢો, એની સામે સૌથી વધારે ઊભા રહ્યો, કે એનાથી તમારી વૃત્તિ જે છે તે સ્થિર થશે ધીરે 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 ધીરે. હું એમ નહીં કહેતો પહેલે જ દિવસે આવીને અડધો કલાક ઊભા રહી જાઉં, પણ અત્યારે 5 મિનિટ ઊભા રહેતા હોઉં તો 7 મિનિટ ઊભા રહેતા હતા.
અત્યારે ખાલી 2 મિનિટમાં બધા દર્શન પૂરા કરતા હો, બરાબર, તો 3 મિનિટ 4 મિનિટ 5 મિનિટ કરો. જેટલા વ્યક્તિઓ એકલી પ્રદક્ષિણા અને દંડવત કર્યા કરે છે વધારે સમજજો, અને બીજું કંઈ એ લોકોથી વધારે નહીં થતું, એટલે એનું મગજ સ્થિર નથી. એટલે બધા જેટલા પણ નિયમ લઈને આ બધા જોજો, આમાં તો 500 દંડવત કરવાના, 100 પ્રદક્ષિણા ફરવાની, આવા બધા નિયમ લઈ. હવે એ બધી ફિઝિકલ ફિટનેસના નિયમ છે તમારા. અંદરથી તમને એવું છે કે એનાથી ફિટ રહેવાશે, એટલે તમે એ બધા નિયમ લેવો છો, કસરતના નિયમો કહેવાય એને. લખેલા છે શાસ્ત્રોમાં, સાષ્ટાંગ દંડવત કરવા, પ્રણામ કરવા, ના નહીં પાડતા, જુવાનીમાં જરૂરી છે, પણ તે છતાં પણ ભગવાનની સામે ઊભા નિર્ણય લેવાય કે નિયમ લેવાય, એવા કંઈ નિયમ હોય તો વધારે સારા પડે. તમે સાષ્ટાંગ દંડવત કરો, 50 સાષ્ટાંગ દંડવતના નિયમ લેવું, ચાલો ભાઈ તમારે દંડવત કરવાના નિયમ લેવા છો, પણ ભગવાનની મૂર્તિની સામે થવા જોઈએ ને, અને મૂર્તિનું અનુસંધાન તો રહેવું જોઈએ ને. એના કરતાં મૂર્તિની સામે જ જે કંઈ થતું હોય ઇઝીલી એવું કરો ને. પહેલાં સામાન્ય રીતે તો નવા હોય, હવે આના જેવું હોય કે આ જઈ જેવું હોય, તો એ લોકો માટે તો મૂર્તિની સામે ઊભા માળા ફેરવાય કે એવો જ નિયમ લેવાય, તો તમારી વૃત્તિ તો સ્થિર થાય. દંડવત કરવાના નિયમને એ શું હોય કે ભાઈ તમને પાછળથી કંઈક વજન વધી જાય અમારી જેમ, તો ત્યારે બરાબર છે, પણ પહેલાં તમે આવો ત્યારે તો શું છે કે મૂર્તિ તમારી ધ્યેય જે છે એને સિદ્ધ કરવાની છે, સમજો. તો એના માટે તમારે પ્રયત્ન પૂરેપૂરો શું કરવાનો છે કે જેમ બને તેમ વધારે મૂર્તિની સામે ઊભા રહેવાય. વર્ષો થઈ ગયા ઘણા બધા લોકોને, હું ઘણા લોકોને જોઉં છું, બધા મોટી વાત કરતા હોય, બગલમાંથી છોડ કરતા હોય, બરાબર, પણ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહેવાનો હોય તો ટાંટિયા હલી જાય. નથી ઊભા રહેવાતું લોકોથી. 30-40 વર્ષ મંદિર આવતો હોય ને તો પણ 2-5 મિનિટથી વધારે નહીં ઊભા રહે. અને જે બિચારા ઊભા બિચારા તો નહીં કહેવાય, સારા કહેવાય, ઊભા માળા ફેરવે છે તેવા લોકો પણ છે. 15 20 મિનિટ, અડધો કલાક એક જગ્યા પર ઊભા માળા શાંતિથી ફેરવતા હોય. જેનું મન શાંત હોય એ જે કામ કરી શકે. એટલે યોગશાસ્ત્રમાં મૂર્તિનો બહુ મહિમા કયો છે. આ જ મહિમા છે કે ભાઈ ધ્યેય એવી મૂર્તિ છે, એને તમે પકડી રાખો, એ મૂર્તિના અંગોના તમે દર્શન કરો. એ તમે દર્શન કરશો એટલે તમારું અંતઃકરણ જે છે તે ધીરે ધીરે સ્થિર થશે. મૂર્તિને જ્યાં સુધી પકડે નહીં કોઈ પણ વ્યક્તિ, ત્યાં સુધી એનું કંઈ સિદ્ધ નહીં થતું. શ્રીજી મહારાજનો નિયમ છે કે ભાઈ નિર્બીજ સાંખ્ય અને નિર્બીજ યોગવાળા પુસ્તકોમાં તો ઘણા જોયા હશે, પણ અનુભવમાં અમે એક પણ દીઠો નથી કે જે એની ઉપાસના પૂરી કરી હોય કે એને જોયો હોય. બંને સબીજ જ જોયા હોય. સબીજ એટલે મૂર્તિના અનુસંધાનવાળા. એટલે મૂર્તિ મુખ્યપણે કઈ છે દરેક જગ્યા પર. ભાઈ કોઈ કહે કે તિલ ચિહ્નનું ધ્યાન કરો, આ તે ભાઈ તિલ ચિહ્ન તો બહુ પછીની વાત છે. પહેલાં સ્થૂળ મૂર્તિને તો પકડો, સમજો. તિલ ચિહ્ન પછી બહુ અંદરની વાત છે કે ભાઈ ક્યાં તિલ છે ને ક્યાં ચિહ્ન છે, પણ પહેલાં તમને સ્થૂળ જે ભગવાનની મૂર્તિ જે છે તે તો ધ્યાનમાં આવી જોઈએ ને કે આવી છે એમ. પછી અંદર રહેલા તિલ ચિહ્નને પકડજો, બરાબર. એટલે તિલ ચિહ્નનું ધ્યાન કરે એ ખોટી વાત નથી, બરાબર વાત છે, પણ પહેલાં સ્થૂળ મૂર્તિ તો તમને કંઈ ને કંઈ જેનું ધ્યાન કરો જે આવવી જોઈએ ને ધ્યાનમાં. એટલે એના માટે તમારે ઊભા રહેવું પડે, પ્રયત્ન કરવો પડે, પુષ્કળ પ્રયત્ન કરવો પડે, સમજો. અને મૂર્તિમાં ભગવાન છે એ ભાવ આવતા પણ જીવને ઘણો બધો દાખલો પડે છે. એ શ્રદ્ધા બેસતા પણ ઘણો બધો દાખલો પડે છે, બરાબર. એટલે જેમ બને તેમ વધારે ધ્યાન ભજન ઉપાસના કરવા માટે મૂર્તિને પકડી રાખવાની. જો મંદિરમાં મૂર્તિ અને સત્સંગમાં સત્શાસ્ત્રો, આ યાદ રાખજો. ભગવાને બે જે કહ્યા ને, ભક્તિ અને સત્સંગ વિના કોઈ પણ અધોગતિને પામે છે, તેમાં આ બે મુખ્ય છે. પહેલી મંદિરમાં મૂર્તિ પકડી રાખવાની, અંદર ગયા ત્યાં ગયા એટલે. અને અહીંયા આવો તો સત્શાસ્ત્રો, મહારાજે જે સત્શાસ્ત્રો કહે એને પકડી રાખવાનું. એની બહાર બહુ ન જાઓ ને, તે સત્શાસ્ત્રો પકડી રાખો ને આટલું કરો ને તો પણ કલ્યાણ તો 100% થઈ જશે. કલ્યાણ કરવામાં બીજું કંઈ જોઈતું જ નથી, સમજો. એમાં કંઈ એટલી બધી કંઈ ખાસ કંઈ બધું બહુ કરવું કે બહુ જાણવું જરૂરી નથી, પણ જે કહ્યું એટલું થઈ જાય તો કામ થઈ જશે. કારણ કે જે કહ્યું એટલું કરવાનું પણ બહુ અઘરું છે, બરાબર. એટલે એ કરવા માટે તમે આ બીજું બધું જે કંઈ કરવાના છો તે કરી રહેલા છીએ આપણે, પણ પછી એવું નહીં કરવાનું કે બહુ બધું કરવા જઈએ ને એમાં બધું જ ચાલ્યું જાય. એટલે બધું કેવું કે ટીપ ઓફ ટંગ્સ, આપણે પેલા ટીપમાં ફિંગર ટિપ્સ પર જે ગણતા હોય ને એ પ્રમાણે આમ બેઝિક જે હોય તે પકડી રાખવાનું, બરાબર. ચાલો. અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. આ જ અનુક્રમ છે. જો હવે અહીંયા જોઈ લો તમે, ભગવાને જે નિયમ બનાવેલા છે તે તમે જો કેવા લાકડા જેવા નિયમ છે.
આમાં કોઈ ફેરફાર દુનિયાનો માયકો લાલ નહીં કરી શકે. ભગવાને શું કહ્યું કે જ્ઞાન જે છે એનો વિષય બહાર રહેલો છે, પણ એની અનુભૂતિ એટલે પહેલી વખત એ જ્ઞાનનો જ્યારે પણ યોગ જીવને થાય તે ઇન્દ્રિયો દ્વારા થાય. પછી એ ઇન્દ્રિયોના માર્ગે કરીને એ જે વિષય જે છે એનો પ્રવેશ અંતઃકરણમાં થાય, પછી જ જીવમાં થાય. તમે જોઈ લો, મૂર્તિ બહાર છે, અર્ચા મૂર્તિ. પહેલો યોગ કોનો થયો? આંખનો થયો, ઇન્દ્રિયનો થયો. એ ઇન્દ્રિયનો યોગ આંખે કરીને ભગવાનનો એને વિષય, ભગવાન નામનો વિષય બહાર છે, અંદર પણ છે, પણ અંતર્યામી રૂપે જે અંદર રહેલા છે એ ભગવાનને તમારે સિદ્ધ કરવા હોય કે એના દર્શન કરવા હોય તમારે, તો બહાર રહેલો વિષય જે અર્ચા મૂર્તિ છે, જે ધ્યેય મૂર્તિ, એની પાસે તમારે ઊભા રહેવું પડશે. એટલે પહેલાં એ વિષય તમારી બહાર થયો. કોણ? પરમાત્માની મૂર્તિરૂપ. એનો પહેલાં સાક્ષાત્કાર કોને થયો? ઇન્દ્રિયને થયો. પછી તમે જેમ 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 આગળ વધો પછી એ ક્યાં જશે? અંતઃકરણમાં જશે. અને પછી અંતઃકરણ સ્થિર થશે અને જેમ જેમ એનું ધ્યાન તમે કરતા જશો એટલે પછી ક્યાં એમાં એ સાક્ષાત્કાર ક્યાં જે થવાનો? જીવને વિશે થશે. બરાબર? એટલે હંમેશા કોઈ પણ જગ્યા પર મૂળિયું પકડી રાખવાનું. ટેકનિક સમજી જાઓ. ટેકનિક પકડી રાખશો ને એ શીખી જશો ને, એટલું બધું કંઈ અઘરું નથી. હું તમને એક વાત કરું, મને કંઈ દુનિયામાં એટલું અઘરું લાગ્યું જ નથી. સમજો, હકીકત તમને કહું, મને દુનિયામાં એટલું કંઈ અઘરું જ નહીં લાગ્યું. સમજો, મને એક મેથ્સ અઘરું લાગતું હતું ભણતો હતો ત્યારે. કેમ ખબર? મને એમાં બહુ મહેનત કરવી પડે ને, બહુ પેલા 50-50 100 દાખલા ઘસવા પડે ને, એટલે મને બહુ ગમે નહીં. આજે પણ મને કોઈ જગ્યા પર બહુ મહેનત કરવાનું કોઈ કહે તો બહુ નહીં ફાવે. મને એમ થઈ કે એટલી બધી મહેનત કરીને એટલો બધો સમય આપીને એને તમે સિદ્ધ કરો કે પ્રાપ્ત કરો, એ તો બધું વહીતરું કરવાનું છેલ્લે ને મગજ બગાડવાના ધંધા છે. એના કરતાં પ્લીઝન્ટ મોડમાં જે કંઈ તમે પ્લીઝિંગલી જે કંઈ કરી શકો એ જ કરવાનું. બાકી એમ સમજવાનું એ બીજા માટે જેમ કરીને છોડી દેવાનું. આ મારો સિદ્ધાંત છે. ખરો છે ખોટો છે એમ નહીં કહેતો હું, એવું હું કરું છું. એમાં ઘણું બધું મેં જીવનમાં ગુમાવ્યું પણ છે, એ પણ તમને કહું. મને ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ તમે કંઈક બહુ મોટું કરી શક્યા હોત તમારી લાઈફમાં. પણ મને એમ થાય કે ના, મને સાહજિકતાથી જે મળ્યું એ મને પ્રાપ્ત છે, એ બહુ બરાબર છે મારા માટે. એનાથી વધારે મારે કંઈ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. એ લોકો એવું માને છે કે ના, કંઈ આને કંઈ વિશેષ પ્રયત્ન કરતે આને તો કદાચ કંઈ વધારે મળતે. હવે એ લોકોનું થિંકિંગ છે, એને હું સલામ કરું છું કે ખરાબ નહીં કહેતો, પણ મારું પોતાનું આ માનવું છે કે સાહજિકતાથી મારાથી જે થાય તે હું કરું. જુલમ નહીં કરવાનો. જાત પર જુલમ કરીને હું કંઈ નહીં કરું. સમજો? અને ઇઝીલી એમ એના માટે બહુ પેલું કહીને કે એવું નહીં કે એને કૂટ કરવાનું કે એની સાથે બહુ માથાકૂટ કરવાનું, એવું ઇઝીલી સરળતાથી એમ. આ ખબર પડી ગઈ આપણે કે ભાઈ આ ભગવાનની મૂર્તિ જે છે કે લોયાનું 7મું વચનામૃત છે, તે તારા બાપા કે એ પ્રમાણે કે ક્લિપ મારીને મગજમાં બેસી જવાનું. આના બાપા બી એ બાબતમાં એવા જ છે કે બહુ લાંબી ટૂંકી નહીં સમજ પડે તો સત્સંગમાંથી જે મેઇન ટોપિક હોય ને એને પકડી લેવાનો અને એને ક્લિપ મારીને મગજમાં બેહાડી દેવાનું. મેં વાત બરાબર જાણી. સમજો? અહીંયા એવું જ છે. ભગવાને જ્યાં જે સિદ્ધાંત સ્થાપેલા છે ને તે કેવા છે ખબર? અફર છે. એને કોઈ ટચ નહીં કરી શકે. કે ભાઈ પહેલાં ઇન્દ્રિયોમાં, પછી અંતઃકરણમાં, પછી જીવમાં. બરાબર? અને એટલી વસ્તુ યાદ રાખજો, દુનિયામાં ઘણા બધા પ્રકારના ઘણા બધા વિષયો છે. તમે બધા વિષયોને ટચ પણ નહીં કરી શકવાના. સમજવાની વાત તો બહુ દૂર છે. આપણો જેટલો જીવનનો સમય છે એ સમયમાં શું તમને લાગે છે કે આપણે દુનિયામાં જેટલા વિષય છે બધાને ટચ કરી શકીએ, ખાલી જોઈ શકીએ એવું પણ લાગે જ તમને? શક્ય જ નથી. સમજો? એટલે હું કહું છું તમને કે બી ફોકસ. તમે તમારે શું કરવાનું છે એ વિષયને ટચ કરો. બધા વિષય તો ઘણા બધા છે, બધાને ટચ કરવાની જરૂર નથી ગઈ. તમને જે કામનો વિષય છે એને પકડી લો અને એમાં આગળ વધો, સાહજિકતાથી આગળ વધો. સમજો? બધા વિષય પકડવાની કોઈ જરૂર નથી. નહીં, એ જવા દેવાના બીજા માટે, જેમ કરીને છોડી દેવાના. ચાલો, એટલે શું છે? અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી. તેમાં ધારણ કરનારા યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાઈ જાય. જો ભગવાન મારા મતે આવી ગયા ને, સુખે ધરાય. ઇઝી, એકદમ ઇઝી. રોહિત શર્માની એમ. બરાબર? ઇઝી. બધા એવું કહે છે કે ભાઈ એને છે ને ટેકનિકલી ફાસ્ટ બોલરને રમવા માટે વધારે સમય મળતો હોય ને એવું લાગે છે. વધારે સમય કઈ રીતે મળે યાર? જે બીજાને સમય મળે છે એને સમય મળે, પણ એ રમે છે એટલો ઇઝીલી કે લોકોને એવું લાગે કે એને વધારે સમય મળે એમ. સમજો? બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એને અંગ્રેજીમાં લેઝી એલિગન્સ કહેવાય.
એના માટે કંઈ એફર્ટ્સ નહીં લગાવતો, એ આમ કરે એટલે 6 ચાલ્યો છે. એ પુલ એટલી ઇઝી મારતો હોય ને, 150ની સ્પીડ પર આવતો હોય મિચેલ સ્ટાર્કનો દડો, અને એટલો ઇઝીલી પુલને હૂક મારતો હોય કે આપણે લાગે કે એને વધારે સમય મળે છે, બીજાથી નહીં લાગે એટલી જલ્દી. ભાઈ એને આમ બહુ ઇઝી મારી દે. હવે એને પૂછેલું કે ભાઈ એવું કેમ છે, તો એ કે નેચરલ છે, અને એ નેચરલ જ હોય, એ નેચરલ હોય. સમજજો, અમે અમારા જીવનમાં એવા ઘણા ખેલાડી જોયા છે. અમે નાના હતા ને, રમતા હતા ત્યારે એ લોકોના બેટમાં કાણા હોય. બેટમાં કાણા એટલે તમે સમજો ને, એને બેટ ને બોલનો સંગમ જ નહીં થાય, સમજો. અને જ્યારે થાય ને ત્યારે એ મિસમેચ કરેલું હોય એમાં થાય. ગમે તેમ બેટ ફેરવે ને તો 2-4 બોલ લાગી જાય એમ જ. એનું ટાઈમિંગથી કોઈ દિવસ આવે જ નહીં એમ. એ લોકોને એ આમ પુશ કરવા જાય ને તો બી વચ્ચેથી બોલ એ બોલ્ડ જ થઈ જાય, કાં કટ લાગી જાય. કેમ ખબર? દેટ ઇઝ નેચરલ. સમજો, એ નેચરલ વસ્તુ છે કે દડો જે છૂટે અને તમારું બેટ જે છે તે એ જ પ્રમાણે ફરે, એ નેચરલ છે એબિલિટી. સમજો, આઈડિયા આવ્યો તમને? બોડી મૂવમેન્ટ જે છે ને એ પણ નેચરલ હોય. ઘણાનું બોડી સ્ટકઅપ થઈ જાય, એને ખબર પડે મારે આ કરવાનું જ, પણ એ કરી નહીં શકે. સમજો, દાખલા તરીકે સૂર્યકુમાર યાદવ, તે આમ કરીને બેસીને આ બાજુ મારી દે છે, આમ કરીને આ બાજુ મારી દે છે. તેનું બોડી જેટલું જલ્દી હલે છે ને એ અઘરું કામ છે. એ નેચરલ હોય. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન શું કહે છે? ભાઈ તમે શાંતિથી ભગવાનની મૂર્તિ સામે ઊભા રહો, એનું નીરખીને દર્શન કરો, અંગે અંગના દર્શન કરો, પછી અંતઃકરણને વિશે એને ધારો, અને પછી ધીમે ધીમે જીવને વિશે મૂર્તિ જશે જ, સુખેથી ધરાશે. ટેક ઇટ ઇઝી. બહુ મોટી મોટી વાત નહીં કરવાની. સમજો, પણ ઘણા લોકો બહુ મોટી મોટી વાત કરે. એક જગ્યા પર અહીંયા આપણે આ શું કહેવાય, કયો સનાતન હોલ છે ને, ત્યાંથી એક સ્વામી આવેલા. તો હું પાર્લે પોઈન્ટથી એમને, એટલે અહીંયા સનાતન હોલથી મારે એને પાર્લે પોઈન્ટ એક જગ્યા પર મૂકવાના હતા, પધરામણીએ જવાનું હતું. તો પેલા ભાઈએ મને કામ આપેલું કે મારા ઘરે પધરામણીએ લાવવાના, તમે લેતા આવશો. હવે એમનું કંઈક પ્રવચન હતું 7-7:30 સુધી, તો હું ત્યાં ગયો. હવે સાધુ માણસ, આપણે વહેલા જવું પડે ને, તો ત્યાં બધી એ વાત કરતા હતા આજ બધી અદ્વૈત વેદાંતની. તો બધા અદ્વૈતના બધા મોટા મોટા શબ્દો આવે ને, તે એને બધા વાત કર્યા કરતા હતા. હું બેઠો બેઠો પેલા ગાંબાની જેમ સાંભળ્યા કરતો હતો. પછી એમણે મને જે કંઈ પ્રણામ મારે એમને કરવાના હતા કર્યા. પછી પાછળ બેસાડ્યા. પછી ચોક સુધી તો હું કંઈ નહીં બોલ્યો. પછી મેં એને પૂછ્યું, મેં કહું સ્વામીજી અદ્વૈત વેદાંતી આપ, હઈ આપકો कैसे पता चला? એમ કે अद्वैत वेदांती हो ना आप? ये कहा आपको कैसे पता चला? मैं को पता चल गया, आपकी 2-4 बातें थी ना, उससे पता चल गया कि आप अद्वैत वेदांती हो. मैंने कही कि आप? मैं को मैं अद्वैत वेदांती नहीं हूँ. પછી એમને જ્યાં છોડવાના ત્યારે છોડી દીધા. પછી એણે બધી વાત કરી, આમ છે તેમ છે, ફલાણું છે ઢીમકું છે, બધી હા કર્યા કરી. આપણે શું મગજ મારી, બરાબર? એટલે ત્યાં એને છોડી દીધા. પછી સમજો, અદ્વૈતીઓ સ્વપ્ન સૃષ્ટિને પણ સાચી નહીં માનતા. કેમ નહીં માને? તમને સમજાવું. આપણે શું માનીએ કે આપણા જીવના કર્મ પ્રમાણે પરમાત્મા જે છે તે એને સ્વપ્ન સૃષ્ટિ પ્રેરે છે. સમજો, તો સ્વપ્ન જોનારો જે દ્રષ્ટા જે છે તે જીવ પોતે છે, અને એને બતાવનાર પરમાત્મા છે. તો બે થઈ ગયા ને. ટુ મચ ટેકનિકલ. એટલે એ લોકો શું કહે ખબર? એ લોકો બહુ સારો શબ્દ વાપરે છે અદ્વૈતીઓ. હું મળેલો છું, ઘણા અદ્વૈતીઓને મળેલો છે કે અહીંયા પાર્લે પોઈન્ટમાં જ્યાં અમે જતા હતા ને સત્સંગ માટે, ત્યાં પણ એક ભાઈ આવતા હતા. એ કે वो भी एक प्रकार की भ्रांति ही है ना स्वप्न. वो एम कहे कि हकीकत थोड़ी है, वास्तविकता थोड़ी है. एम कहे वो भी भ्रांति है. अगर स्वप्न में भी एम कहे कि भगवान की मूर्ति का दर्शन होता है तो वो भी भ्रांति ही है, એવું કહેતો હતો. मैं कहूँ स्वप्न में भगवान की मूर्ति का दर्शन हुआ, चलो तो जो दर्शन हुआ स्वप्न हुआ वो भ्रांति, आप कह सकते हो चलो आपको भ्रांति हुई, लेकिन वो भगवान है वो तो भ्रांति नहीं है ना. मैंने શું કહ્યું? મેં કહું ભગવાન તો સત્ય ને. સમજો, સ્વપ્ન તમે ભ્રાંતિ કહી શકો, પણ એની અંદર રહેલા ભગવાન તો સત્ય કે અસત્ય? બોલો ચાલો. એ ટોલ્લો ખજવારો માંડ્યો, આયા કંઈ નવો ગુગલી નાખ્યો. मैं कहूँ चलो मान लिया आपकी दृष्टि में. मैं को आप अद्वैती कभी ये बात मानोगे नहीं कि स्वप्न सृष्टि है, वो मुझे मालूम है नहीं मानोगे, क्योंकि उसमें दृष्टा और उसको दिखाने वाला कर्म फल प्रदाता ईश्वर तो 2 हो जाएंगे. तो फिर आप तो मानोगे नहीं उसको, तो आप उसको भ्रांति ही मानोगे.
बराबर है। ये कहेगा भ्रांति, मैं कहूँ चलो मान लिया ये भी, तो उसमें परमात्मा थे, कहीं नहीं, वो परमात्मा भी भ्रांति रूपी है ना, वो ओरिजिनली थोड़ा है कि वो तो स्वप्न में ही दिखा है ना। ये पाछा ये लोग एवी रीते दलील करे, वो चलो स्वप्न में ही दिखा, लेकिन दिखा तो परमात्मा ना, दिखा तो उसको परमात्मा है ना, माया तो नहीं दिखी है ना। चलो माया दिखे तो आप कह सकते हो कि इसमें कुछ प्रॉब्लम है, कि इसमें भ्रांति है, कि वो अविद्या है, कुछ भी है, लेकिन परमात्मा तो अविद्या नहीं हो सकते। अगर वो अविद्या नहीं है तो फिर वो भ्रांति भी नहीं हो सकते। परमात्मा कैसे भ्रांति हो सकते? ટલ્લો ખજવાળો માંડેલો, બરાબર। એટલે સમજો કહેવાનું શું છે કે ભાઈ તમારે આપણે આપણું જે છે એને બરાબર શાંતિથી સમજી લેવાનું, બહુ ટેકનિકલ, બહુ ઇઝીલી। બાકી કેવો પ્રોબ્લેમ હોધી નાખ્યો આપણે બધાને। તમને કહું છું, ઘરે જઈને ગધડા પ્રથમનું 73મું અને આ મધ્યનું 10મું વચનામૃત બધા ઘરે જઈને અભ્યાસ કરજો, બરાબર। અંદર બહુ મોટી એક ગરબડ છે, હું તમને અહીંયાથી જ કહી રહ્યો છું। ગધડા પ્રથમના 73માં ભગવાને જે આ ઉદાહરણ આપેલું છે ને દુર્વાસા મુનિવાળું, તેમાં દ્વારકાને વિશે ભગવાન સાંખ્યશાસ્ત્રને વિશે વર્ત્યા છે અને વૃંદાવનને વિશે યોગશાસ્ત્રને વિશે વર્ત્યા છે એવું કહ્યું છે ને। આમાં વૃંદાવનને વિશે ભગવાન આ જ ઉદાહરણ આપેલું છે, એનું એ જ બેઠું સાંખ્યને વિશે વર્તા જેવું કહ્યું છે। ભગવાન એક જ છે, બે જગ્યા પર એક જ ઉદાહરણમાં શાસ્ત્ર બદલાઈ જાય છે। હવે કેમ બદલાઈ જાય તે શોધી નાખજો, મને નહીં ખબર। કોઈની હું કસોટી કરવા માટે આ નહીં કહેતો, મને આનો જવાબ નથી ખબર, હું તમને હજુ પણ કહું। પણ કાલે હું જ્યારે અહીંયા આ સાંખ્યશાસ્ત્ર પ્રમાણે આ ચલાવતો હતો તો મેં સાહેબને જોયા ને તો મને એવો ડાઉટ ગયો કે કંઈ સાહેબના મગજમાં બીજું ચાલી રહેલું, તો મારા મગજમાં આ ચાલ્યું, એટલે મને પ્રથમનું 73મું વચનામૃત યાદ આવી ગયું કાલે જ અહીંયા। લોકો પ્રથમના 73માં સાંખ્યશાસ્ત્ર પ્રમાણે જે વાત કરેલી છે સમજો, તો એને વિશે આ ઉદાહરણ આપેલું છે દ્વારિકાનું, ને અહીંયા સાંખ્યશાસ્ત્ર પ્રમાણે વૃંદાવનનું ઉદાહરણ આપેલું છે। ને પ્રથમના વચનામૃતમાં યોગેશ્વરપણું જે કહ્યું છે એ વૃંદાવનનું કહ્યું છે। મેં કહું તો અહીંયા આવું કેમ છે? એટલે મેં ઘરે જઈને એકવાર પાછું વાંચી જોયું, અહીંયા મને જરા લાઇટ ઝપકેલી, એટલે ઘરે જઈને જોઈ લીધું તો એ છે જ। પછી મેં હરિવાક્ય સુધા સિંધુનું જોયું, પણ હવે એમાં કંઈ બહુ ખબર પડતી નથી, એટલે જેની પાસે ગુજરાતીમાં હોય તે જોઈ લે કે આવું કેમ છે। પ્રથમનું 73મું અને મધ્યનું 10મું પણ એમાં ન હશે એના ચાન્સીસ બહુ છે, કારણ કે આ ઉદાહરણ છે। હરિવાક્ય સુધા સિંધુમાં ઉદાહરણ નથી આપતા, એમાં મુદ્દો જ આવે છે। અને બંને જગ્યા પર ઉદાહરણ સમજાવેલું છે, એમાં ઉપરનું હેડિંગ આ બદલાઈ જાય છે। પેલામાં કામનું નિરૂપણ કરેલું છે, કે એમાં પ્રથમના 73માં કામનું નિરૂપણ છે અને એ કામ જીત્યા માટેનું છે। જો ટોપિક અલગ અલગ છે અને આમાં જ્ઞાનની વાત છે, પણ બંનેમાં ઉદાહરણ આ જ છે કૃષ્ણતાપીની ઉપનિષદનું, બંનેમાં ભગવાન જ છે સમજો। પણ બંનેમાં ભગવાન અલગ અલગ મતને આશરેલા જેવું બતાવેલું છે। પહેલામાં દ્વારકાને વિશે સાંખ્ય મત અને આમાં વૃંદાવનને વિશે સાંખ્યવત બતાવ્યો, કે એમાં મધ્યના 10માં સમજો, બરાબર। આ તો શું છે, આપણે તો ભગવાન તો ભૂલ નહીં કરે, પણ આપણી કોઈ જગ્યા પર સમજવામાં ફેર થતી હશે, બરાબર। એટલે સમજી લેવું જરૂરી છે આ, કે ભાઈ મેં આજે આને ફોન કરેલો એટલે જ મેં કહું જોઈ લે તારી પાસે કંઈક હોય તો। એટલે એની પાસે તો એનું વચનામૃત હતું, એમાં એને વાંચ્યું કે તમારી વાત તો સાચી છે વાસુદેવભાઈ, હવે આને કેવી રીતે પકડવું? મેં કહું હરિવાક્ય સુધા સિંધુ આપણી પાસે ગુજરાતીમાં છે નહીં, આવા બધા વચનામૃતમાં બહુ ટીખર છે સમજો। હું તમને એટલે કહું છું કે જે મેઇન શાસ્ત્ર છે ને એને બરાબર વાંચો। વચનામૃતમાં આવા ઘણા બધા બહુ ટીખર છે। આગળ બી એક ટીખર બે વચનામૃતમાં એવું આવે છે, ભગવાનના શરીરી ભાવમાં પેલું એક વચનામૃત 2 આવે જ ને, એમાં આવું છે, એકમાં અક્ષર બ્રહ્મને કહ્યું છે અને એકમાં ભગવાનને કહ્યું છે। પછી પેલી રઘુવીરજી મહારાજવાળી ટીકામાં એનો ઉલ્લેખ એવો કરેલો છે, એક જ લાઈનનો ઉલ્લેખ, એક જ લાઈનમાં, કે અક્ષર બ્રહ્મને જે કહ્યું છે એ ખાલી ભગવાનના શરીર રૂપે કહેલું છે, એક જ લાઈનમાં ઉલ્લેખ છે સમજો, એક જ લાઈનમાં લખેલું છે ખાલી। એટલે ધ્યાનથી નહીં વાંચો તો લાઈન ચૂકી ગયા તો ગયું। એટલે વચનામૃત લાગે ઇઝી છે, ઇઝી નહીં, યાદ રાખજો। જો વૈરાગ્યની વાતમાં જ આવે તો વૈરાગ્યને ભગવાને જ્યાં જ્યાં નિરૂપણ કર્યું તો પ્રલયની વાત કરી, કે વૈરાગ્ય કરવા માટે પ્રલય જે હોય તે જાણો, અને આમાં સુખની વાત કરી, બોલ। સમજો કે ભાઈ તમે અહીંયાથી માંડીને ત્યાં સુધીના ધામ સુધીના સુખ જો તો
તો એ સુખમાં જે એક એક ઉત્તર જે આગળ જવાનું થાય એટલે તમને અહીંયાના જગતના વિષય પ્રત્યે વૈરાગ્ય થઈ જાય. આમાં સુખ બતાવ્યું. અને બીજી જગ્યા પર પ્રલયિક બતાવે કે બધું નાશવા, બધું મરવાના જ છે, બધું જવાનું જ છે. આ નિત્ય પ્રલય ને નૈમિતિક પ્રલય ને એમ પ્રલયની વાત જાણો તો તમને વૈરાગ્ય થઈ જાય. હવે તમે કાં પ્રલય ને કાં સુખ, જમીન આસમાનનો ફેર છે. પણ આમ બધું બરાબર છે. કેવી રીતે બરાબર છે સમજો. બધા વૈરાગ્ય કોને કેવી રીતે થાય એની રીત બધાની અલગ અલગ છે ને, સમજો. 1995માં હું એક ટ્રેનિંગ પ્રોગ્રામમાં બેઠેલો હતો અને એમાં એક ટ્રેનિંગ મેનેજર એટલે એક ડૉક્ટર હતા મુંબઈના. એમણે એવું કહ્યું કે હું અત્યારે એવું ડિક્લેર કરું છું કે તમે બધા 2 કલાકમાં મરી જવાના છે, આ ક્લાસમાં બેઠેલા વ્યક્તિ, સમજો. તો એ 2 કલાક દરમિયાન તમે શું કરો? બરાબર. તો મારી હસવા બોલાઈ ગયું. મેં કહું તમે પહેલાં ડિક્લેર કરશો ને 2 કલાક, એટલે 15-20 મિનિટમાં તો અમારી 15-20 જણા તો આમ જ મરી જશે. આઈડિયા આવ્યો? 2 કલાકમાં મરી જવાનો હોય ભયથી જ પેલો 15-20 મિનિટમાં મરી જશે. એ કે મેં વહી બતાને ચાહ રહા હું, મેં વહી બતાને ચાહ રહી હું. લેડી ડૉક્ટર હતી, કોઈ કાર્ડિયોલોજિસ્ટ કે એવી કોઈ હતી, સમજો. પણ મેં કોઈ એવો પણ હશે કે 1 કલાક ને 19 મિનિટ સુધી એની જિંદગી જીવશે અને 2 કલાક સુધી પણ એ પૂરેપૂરી જીવશે. એને ખબર છે ને કે 2 કલાકમાં હું મરવાનો છું, તો 1 કલાકનો 19 મિનિટનો 59 સેકન્ડ સુધી એ બરાબર જીવશે. એને ખબર છે કે હજુ 1 મિનિટ બાકી છે ને, તો એ જીવવાનું કેવી રીતે છે એ વિચાર કરશે. અને પેલો એવો વિચાર કરશે કે જીવન પૂરું થઈ ગયું, તો એનું જલ્દી પૂરું થઈ જશે. એ કહે કે બસ મારે તમને આ જ શીખવાડવું છે. આપણું હાર્ટ જે છે ને એ પણ આવી રીતે ચાલે છે. આપણા બોડીમાં જે હોર્મોન્સ જે છે, પોઝિટિવ હોર્મોન્સ ને નેગેટિવ હોર્મોન્સ, આપણે જે પ્રમાણે જીવીએ છીએ, જેવું વિચારીએ છીએ એ પ્રમાણે એ હોર્મોન્સ અંદરથી સ્ત્રાવ થાય છે, પોઝિટિવ ને નેગેટિવ. અને એ આપણા જીવનનો આગળનો રસ્તો નક્કી કરાવે છે આપણી પાસે, સમજો. આઈડિયા આવી ગયો? એટલે એવું જરૂરી નથી કે જે ખાઈ પીએ સારું કે કસરત કરે એ જ વધારે જીવે. તમે આનંદથી જીવો, પ્લીઝિંગ મોડમાં જીવો તો તમે વધારે આનંદથી જીવી શકો. એ તમારા હાથમાં છે. તમે ખાવ કેટલું કે તમારા હાથમાં કોઈ સોનાના ચમચાથી અહીંયા બેઠેલો ખાતો નથી. અને સોનાના ચમચાથી ખાતો હોય તો બી ડાયાબિટીસ હોય તો હું કેળા ખાવાનો પાકાય? શું ખાવાનું હોય? એ તો ખાંડ મીઠા વગરનું પેલું બધું ખાવાનું, સમજો. આઈડિયા આવી ગયો? એટલે શું ખાવું એ જરૂરી નથી, કેવી રીતે ખાઈ છે એ જરૂરી છે. સુખની વાત છે અહીંયા, બરાબર. આમાં ભગવાન એ જ કહી છે યોગશાસ્ત્રવાળું કે ભાઈ સુખેથી રહેવો, ઇઝી એકદમ, બરાબર. એકદમ જીવન જીવવા માટે છે. અને આ મનુષ્ય જીવને કરીને સૌથી સારામાં સારું કામ આપણા માટે શું થયું ખબર? ભગવાન ઓળખાઈ ગયા છે, ભગવાન મળી ગયા છે. તો જીવનની છેલ્લી ઘડી સુધી એ ભગવાનને યાદ કરીને એનું ભજન કરવાનું છે, સમજો. બરાબર. આ છે, આ મેઇન મુદ્દો છે. બીજી બધી વસ્તુ જે છે એ ગૌણ છે, ભગવાન મુખ્ય છે. સુખેથી થાય એવું ઇઝી કરો ને, ઇઝી થાય જ છે એવું નથી, કંઈ અઘરું નથી. લાઈફ ઇઝ વેરી ઇઝી, વી હેવ મેડ ઇટ કોમ્પ્લિકેટેડ. આપણે એને કોમ્પ્લિકેટેડ બનાવીએ છીએ, બાકી લાઈફ ઇઝી જ છે, હજુ પણ કંઈ અઘરી નથી. બરાબર. ચાલો. એટલે તેમાં ધારણ કરનાર યોગીને પ્રયાસ ન પડે સુખે ધરાય. એટલે આ પ્રમાણે કરે, દર્શન કરે, ધ્યાન કરે, એટલે ધીમે ધીમે આરામથી થાય, પ્રયાસ નહીં પડે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે, જો આ ચાલુ થયું અશોકભાઈ જેવા આવેલા નથી ને આજે, વેરી ગુડ. પહેલાં અભ્યાસ નહીં કરે ને બધું જાતે જ કરવા જાય. અહીંયાથી કમિશનર કહે કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાઓ એટલે ભાઈ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય. પોલીસ સ્ટેશનવાળો કંઈ કોર્ટમાંથી લઈ આવો એટલે ભાઈ કોર્ટમાં પહોંચી જાય. કોર્ટમાં વકીલ પછી તારીખ પર પછી એમ કહે કે ગાંધીનગર જાઓ તો એ ભાઈ ગાંધીનગર ચાલ્યા જાય. ગાંધીનગરવાળો કહે કે પાછું પોલીસ સ્ટેશન જાઓ તો પાછા પોલીસ સ્ટેશન આવી જાય. પણ એ ભાઈને ખબર નહીં પડતી કે આ બધા મને એક જગ્યા પરથી બીજી જગ્યા પર ખાલી ખાલી ભગાવ્યા કરે છે. એ ભાગ્યા જ કરે છે. વચ્ચે વચ્ચે મને ફોન કરે એટલે હું પાછું એમને કહું કે સ્થિર થઈ જાઓ અશોકભાઈ, કામ જ્યારે પતવાનું હશે ત્યારે જ પતશે. તમે જે કાયદાકીય રીતે કરી શકો એટલું જ કરો, વધારે પડતું નહીં કરો કે કમિશનર પાસે જાઓ. ગૃહમંત્રી સુધીને મળી આવ્યા ભાઈ 2 વખત ઓફિસમાં જઈ આવ્યા, ગાંધીનગર ગૃહમંત્રીની ઓફિસમાં ગુજરાતના. એ એમને પોલીસ સ્ટેશન બતાવે. આપણે એનો વિરોધ નહીં કરતા ને ટીકા પણ નહીં કરતા. હું શું કહું છું, મેં કહું એ લોકો માટે તમારો કેસ આટલો પણ નથી, તો એને તમારા કેસમાં શું લેવા દેવા? તમે ખાલી ધક્કા નહીં ખાઓ, બરાબર.
તમારાથી જે થાય એ કરો ને ભાઈ, ભગવાનનું ભજન કરો શાંતિથી. પણ એ ભાઈને નથી થતું, ભાગ્યા જ કરે છે, ભાગ્યા જ કરે છે. ચાલો, એટલે પ્રથમથી અભ્યાસ કરવાનો. કયો અભ્યાસ? મૂર્તિની સામે ઊભા રહેવાનો અભ્યાસ. મૂર્તિની સામે ઊભા રહેવાનો અભ્યાસ. તું બી બહુ ભાગાભાગી કરે છે, બહુ જલ્દી નવરો થઈ જાય તું. શયનમાં બહુ જલ્દી નવરો થઈ જાય, આવે 15 મિનિટ ને પાછા નવરો થઈને આમ જાય તેમ જાય, ભાગાભાગી કરે છે. મૂર્તિની સામે ઊભા રહેવાનો અભ્યાસ કર. હલની બહુ હલે છે, હલવાનું નહીં વધારે. એક જગ્યા પર બેસ ને આમ બેઠો બેઠો મારા ફેરો, તો સ્થિરતા આવશે. હલિયા નહીં કર આમ. પુરુષ દોડે તો તને ખબર છે કેવી રીતે દોડે? પુરુષ આમ દોડે અને સ્ત્રીઓ આમ દોડે. એટલે આમાં હલવાનું નહીં, એ પુરુષનું લક્ષણ નથી. તો આમાં બહુ હલે છે. સમજી ગયો? ખોટું નહીં લગાડતો, આ સાચી વાત છે. જોજે કોઈ દિવસ, આ તને હકીકત કહું છું. પુરુષ દોડે તો આટલું જ હલે શરીર, ને સ્ત્રીઓ દોડે તો આમ દોડે. બરાબર? એટલે એવી રીતે નહીં, આમ નહીં હલાવો. માળા કડક હોય ને તો થોડી ઢીલી કરવાની અંદરથી, ને એક સ્થિર થઈને આમ માળા ફેરો. ગરદન હલાવવાની કે આમ હલવાની કોઈ જરૂર નથી. બરાબર? ચાલો, એટલે પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક તિખલ આડા આવીને ઊભા રહે. પછી બધા મન જે છે તે બૂંડા ઘાટ કરવા માંડે, કારણ કે સ્થિર નહીં થયું ને હજુ. એટલે પહેલાં ઊભા રહો મૂર્તિ સામે, પછી ધ્યાન કરો. બરાબર? ચાલો, માટે યોગશાસ્ત્રનો એ સિદ્ધાંત છે જે પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી. અભ્યાસ કરવાનો પહેલાં ઊભા રહેવાનો અભ્યાસ કરો અને વૃત્તિ સ્થિર કરો. ટેસ્ટ મેચ છે. પહેલાં પગ ઊભા રહો, રન કરવાની ફિકર નહીં કરો, રન થશે જ. પણ પહેલાં ઊભા રહો, ટાંટિયા બાટિયા સેટ કરો, હાથ બરાબર મૂવમેન્ટ આવે છે, ગરદનની મૂવમેન્ટ બરાબર, આઈ સેટ કરો. 10-12 દાડા જતા હોય તો જવા દો, આમ કરીને રોકીને ઊભા રહી જાઓ. સ્તંભ બહારથી જાય જવા દો. પછી ધીમે રહીને મિડલ ઓફ ધી બેટ જે દોડાવે અને આમ ફટ્ટ દઈને ફ્લિક મારી આવો. 2, 3, 4 શોટ લાગશે, ઊભા રહેશો એટલે પછી તમને કોન્ફિડન્સ થઈ જશે. એમ ઊભા રહો મૂર્તિની સામે, મન લાગે કે નહીં લાગે. માળા ધીમે એક મણકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, અંગે અંગનું દર્શન કરો. ઊભા રહેવાનો પ્રયત્ન કરો. પહેલાં જેટલું ઊભા રહેશો તેમ મન લાગશે. પણ જે નથી ઊભા રહી શકતા એનું મન સ્થિર થવાનું જ નથી. નિયમ છે, આયરો જો આમાં લખેલો છે. એટલે ઊભા રહેવાનો પ્રયત્ન કરો જેમ બને તેમ વધારે ભગવાનની આગળ. આખા દિવસમાં તમે આ બધું જે કંઈ કરો છો ને એનું ફળ શું છે ખબર? ભગવાનની મૂર્તિ સામે કેટલું ઊભા રહેવું જ તે. એટલે ભગવાનની મૂર્તિ સામે મંદિરે વધારે રહેતા હો તો ઊભા રહેવાની વાત કરો. સેવા બેવા બધું બધાની રીતે બરાબર, પણ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહો તો અહીંયા વધારે બેસવાનો સમય જે મળ્યો એનો લાભ થયો એવું કહેવાય. બરાબર? ચાલો, પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી અને પછી ભગવાન સંગાથે જોડવી એમ જાણવું છે યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એટલે પહેલાં શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે અને વૃત્તિ સ્થિર કરવાની છે. આવી ગયું ને? ઇઝી એકદમ. હવે આમાં આપણે શું કરવાનું છે? સવારે 6 વાગ્યાથી તમે અહીંયા મંગળા આરતી થાય ત્યારથી રાત્રે 9 વાગ્યા સુધી આપણે ત્યાં ભગવાનની મૂર્તિ શાંતિથી એક આરામથી તમે ઊભા દર્શન કરી શકો છો. કોઈ પૂછવાવાળું નથી, કોઈ રોકવાવાળું નથી. તો પણ આપણે હકીકતમાં આ કામ કરીએ છીએ. એક શાસ્ત્રમાં એક બહુ જોરદાર વાત કરેલી છે નારદજીએ. દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય કહ્યું નારદજીએ. યુધિષ્ઠિરને પૂછ્યું એ નહીં, નારદજીએ. તો નારદજીએ શું જવાબ આપ્યો ખબર છે? લોકો નરકમાં જાય તે. તો વિચાર કરતા થઈ ગયા કે યાર લોકો નરકમાં જાય છે કેવી? એમ કે આશ્ચર્યની વાત. તે કંઈ જીભ છે એ એની પાસે પડેલી છે, એને કોઈ હાથથી પકડતું નથી કે એને કોઈ રોકતું નથી. નારાયણનું નામ છે તે સામે છે. આખા જગતને ખબર છે કે નારાયણનું જે નામ દે તે નરકમાં નહીં જાય. તો પણ સાલો જીભ હલાવવાની છે આખો દિવસમાંથી એને અમુક સમય પર, તો એ જીભ હલાવીને નારાયણનું નામ નહીં દેતો પણ નરકમાં જવાનું પસંદ કરે છે. તો આનાથી મોટું આશ્ચર્ય શું? તમારે જીભ જ હલાવવાની છે ને નારાયણનું નામ દેવામાં. સ્વામિનારાયણ 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 કરો, એમાં શું કરવાનું છે? જીભ હલાવવાની છે ને ખાલી. તો પેલો જીભ નહીં હલાવતો, ખાલી ભગવાનનું નામ નહીં દેતો અને નર્કમાં જાય છે. આનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. આવું નારદજીએ કહ્યું. હકીકત છે, સાચી વાત લાગી. કોઈ ચાર્જ નહીં, ફ્રી એકદમ. વાંચ્યું પેલું વચનામૃત? ઓકે, તું પેલું વિષ્ણુ હે
ઓકે, મને એમ કે વાંચે છે, ઘરે એને વાંચી લેજો બધા. કે આ લગભગ મહાભારતમાં કે કસ્સામાં આવે છે. નારદજી એવું કહે છે, સમજો. યુધિષ્ઠિરવાળો ટોપિક તો પેલો યક્ષવાળો અલગ છે. સાચી વાત છે એકદમ. આપણી પાસે બધું છે, ભગવાનનું નામ દેવાનું છે ખાલી, એ પણ નહીં દેતા. સમજી ગયા મુકુંદાસ? હા, ચાલો ક્યાંક કહી ગયા છે. એટલે એ ભગવાનના સંગાતે જોડી એમ જાણવું એ યોગશાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે બે શાસ્ત્રના મતે કરીને જે સમજણ તે દ્રઢ કરવી તેનું નામ જ્ઞાન છે. આને જ જ્ઞાન કહ્યું છે. હવે આમાં તમે જ્ઞાનમાં શું સમજ્યા? તમે શું સમજ્યા? એક લાઈનમાં કહી દઉં. સાંખ્યશાસ્ત્ર પ્રમાણે જ્ઞાન શું કહ્યું? કરતા થકા અકર્તા. એટલે આપણે બધા આ દુનિયામાં બધું કરવાનું તો છે જ કામ, સવાર પરને કામ ધંધે કરવાના જ છે, પણ એમાં આસક્તિ રાખવાની નહીં, કરતા થકા અકર્તા. અને યોગશાસ્ત્રની જેમ ભગવાનની મૂર્તિ સામે આવીને ઊભા રહી જવાનું. બસ આટલું કર્યું એ જ્ઞાન, કામ પૂરું થઈ ગયું. દુનિયામાં જ્ઞાન માટે સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ વિષય હોય જવાબદાર કે જેને આપણે જરૂર છે, જેની આપણે જરૂર છે, તે ભગવાનની મૂર્તિ. એના સિવાય બીજું કોઈ જ્ઞાન આપણે કામનું નથી. અને એના માટે જે કોઈ વસ્તુ આપણે આડી આવે છે તે બધી માયા છે, તો એના માટે આપણો વિચાર મજબૂત રાખવો પડે. તો એના માટે સાંખ્યશાસ્ત્ર એટલે કરતા થકા કરતા રહેવાનું અને અહીંયા મૂર્તિની સામે આવીને ઊભા રહી જવાનું. માળા લઈ લેવાની. માળા નહીં કરતો ને તું? બાધા છે હોય અમુકને, નહીં કરવાની બાધા હોય. હું નિયમ લેવો, હા, કે મારે નહીં કરવાની. ઘણા એક કાકા એવો નિયમ લીધો, પૂછો એમને, 60 વર્ષ સુધી આ દરવાજાથી આવ્યા, ધોતિયાનો પેલો કાટલો આમ મસ્ત વ્હાઈટ એકદમ હેન્ડપંપ જેવા દેખાય કાકા. 60 વર્ષ સુધી આ દરવાજાથી આવે ને આ દરવાજાથી નીકળી ગયા. એમનો નિયમ હતો એ બહુ જોરદાર. બોલ કયો નિયમ? મંદિરમાં ઉપર દર્શન જ નહીં કરવાના, દાદર ચરવાના જ નહીં, એનો નિયમ. હે, હું શું કહું? હા, ધનસુખભાઈ પાવઠાવાળા, એમને ઓળખ. 60 વર્ષ ઓછામાં ઓછા ગયા હશે ને આ મંદિરમાંથી. 60 વર્ષ, પણ એક પણ વખત આ દરવાજો આ દાદર નહીં ચડ્યા. આ છોકરા જેટલા અમે, હે બોલો નહીં, મંદિરની સામે પણ નહીં જુએ. આમ જોવે જ નહીં, આમ કરીને નીકળી જ જાય. હાથમાં મસ્ત ધોતિયાનો છેડો પકડેલો હોય. અમે પહેલાં છે ને નાના હતા ત્યારે આવતા હતા ને અહીંયા પાડી પર બેસતા હતા, આરતીના સમયે તોફાન કરતા હતા. વાત ચોખ્ખી, તોફાન કરીએ બધા. કોલેજથી આવીએ ને તમે બધા અહીંયા બેઠા બેઠા તોફાન કરીએ. પેલી આરતીનો સમય બાકી હોય ને તો આમ તેમ બહુ તોફાન કરીએ. તો એ કાકાને અમે જોઈએ, એ આમ કરીને અમારી પકડાયા કરે. અમે તો પછી આરતીના સમય પર ઉપર ચાલ્યા જઈએ, પછી તોફાન નહીં કરીએ ભાઈ, દર્શન કરીએ, આ તે બધું બોલીએ બધા નિયમ, રામકૃષ્ણ ગોવિંદ જોર જોરમાં તાળીઓ પાડીએ ને. પણ એ કાકો કોઈ દિવસ મેં નહીં જોયો ઉપર આવ્યો હોય. બોલો, પછી એક દિવસ મારાથી રહેવાયું નહીં, તે અમને પૂછ્યું હતું કે તમે આજની વાત કરો છો? હું તો વર્ષોથી જોઉં છું. હવે એનો એ નિયમ હતો કે કોઈ દિવસ ઉપર જઈને દર્શન નહીં કરવાના. સમજી ગયો? જો પેલો બાજુવાળાને પૂછે એ સિંધી છે, એને કાં પૂછે તું? એ તો ઝૂલેલાલ વાળો છે, બરાબર? એટલે એવો નિયમ નહીં લેતો ભાઈ તું. હા, એનો આવો નિયમ હતો કે મંદિરમાં આવવાનું, દર્શન કરવાના જ નહીં. કદાચ નીકળી ગયો એ કાકો, નીકળી ગયો ને, હા, આઉટ થઈ ગયો, નીકળી ગયો. હવે અત્યારે એને ખબર પડતી હશે કે એણે શું ગુમાવ્યું. સમજી ગયા? 60 વર્ષ સુધી ભગવાનનો યોગ મંદિરમાંથી જવાય પણ ઉપર નહીં ચડ્યો એ માણસ. હવે હે, હા હા, સમજી ગયા? એ જ તો કહું છું તમને, આઈડિયા આવ્યો તમને. એટલે આવા લોકો હોય છે, એમ આપણે લાગે એવું પણ હોય છે, બરાબર? અશોકભાઈ નથી, નહીં તો હું તુલસીદાસજીની એક ચોપાઈ ગાતે, બરાબર? તુલસી સંસાર મેં ભાંતિ ભાંતિ કે લોક, આગળનું નહીં બોલાય એવું છે. અશોકભાઈને ખબર છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર